મોડાસાના પત્રકારો સાથે બેહુદું વર્તન કરી અપમાનિત કરતા મોડાસા ટાઉન પીઆઈ વિરુદ્ધ મોડાસા પત્રકાર સંઘ દ્વારા આપવામાં આવ્યું આવેદનપત્ર। મોડાસાના પત્રકારો સાથે મોડાસાના ટાઉન પીઆઈએ બેહુદું વર્તન કરી અપમાનિત કરતા મોડાસા ટાઉન પીઆઈ વિરુદ્ધ ઇન્ચાર્જ ડીવાયએસપીને પત્રકારોએ આવેદનપત્ર આપ્યું હતું। મોડાસા ટાઉન પીઆઈ એમડી ઉપાધ્યાય કવરેજ માટે જતા પત્રકારો સાથે બેહુદું વર્તન કરી અપમાનિત કરે છે તથા ખુલ્લેઆમ અપશબ્દો બોલી જેલમાં પૂરી દેવાની ધમકીઓ આપે છે। તારીખ 24 મેની મોડી રાત્રિએ મોચીવાડામાં પથ્થરમારો થઈ રહ્યો હતો ત્યારે કવરેજ માટે ગયેલા પત્રકારો અતુલભાઈ પરમાર તથા ભરતભાઈ કડિયા સાથે તોછડાઈથી બોલી કેમેરો તોડી નાખવાની અને જેલમાં ધકેલી દેવાની ધમકીઓ આપી હતી। આ ઉપરાંત ભૂતકાળમાં પ્રમોદ પંડ્યા તથા અશોકભાઈ પરમાર વગેરે પત્રકારોનું પણ અપમાન કર્યું હતું, જેથી આ અધિકારી સાથે તાત્કાલિક અસરથી પગલાં ભરવા માગણી કરતું આવેદનપત્ર મોડાસા પત્રકાર સંઘ દ્વારા ઇન્ચાર્જ ડીવાયએસપીને આપવામાં આવ્યું હતું। આ અંગે મોડાસા પત્રકાર સંઘના પ્રમુખ નરેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે મોડાસા ટાઉન પીઆઈ એમડી ઉપાધ્યાય કેટલાક સમયથી પત્રકારો સાથે બેહુદું વર્તન કરી રહ્યા છે। ગઈકાલ રાત્રે પણ પોતાની ભૂલો છાવરવા માટે અને પોતાની અનાવરત ક્ષતિ કરવા માટે પત્રકારો કવરેજ કરવા માટે જઈ રહેલા પત્રકારો સાથે ખરાબ વર્તન કર્યું હતું। એની વાત મોડાસા પત્રકાર સંઘના ધ્યાન ઉપર આવતો આજે બધા જ પત્રકારો 12 વાગે મિટિંગ કરી અને નક્કી કર્યું કે જિલ્લા પોલીસ વડા અને અરવલ્લી કલેક્ટર સાથે રજૂઆત કરવી, જેના ભાગરૂપે આજે બધા જ પત્રકારો સામૂહિક રીતે આવ્યા હતા। હેડક્વાર્ટરના ડીવાયએસપી અને એલઆઈબીના પીઆઈ સાથે રજૂઆત પણ કરી છે। ડીએસપી સાહેબને ફોનથી પણ અમે રજૂઆત પહોંચાડી હતી અને જો આ પીઆઈ સામે સસ્પેન્શનથી લઈ અને બદલી જેવા કોઈ પગલાં લેવામાં નહીં આવે તો મોડાસાના પત્રકારો, મોડાસા મેઘરજ અને માલપુરના પત્રકારો આગામી 10, 11, 13ના રોજથી મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન આગળ સત્યાગ્રહ ઉપર કરશે। આ માટે જરૂર પડશે રાજ્યના હોમ મિનિસ્ટર ડીજી સમક્ષ પણ રજૂઆત કરવામાં આવશે। પોતાની ભૂલો છાવરવા માટે, પોતાનો પાપ છાવરવા માટે, પોતે જે ખોટું કરે છે એ છાવરવા માટે પત્રકારોને ખોટી સ્ટેશન ડાયરીમાં એન્ટ્રી પાડવાની બીક આપવામાં આવે છે, લોકઅપમાં મૂકી દેવાની, કેમેરા તોડી નાખવાની ધમકીઓ આપવામાં આવે છે અને પત્રકારોના ઉપર થતો આ જુલમ કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં નહીં આવે અને એમની સામે જે કંઈ કાનૂની કાર્યવાહી કરવાની જરૂર પડશે, સત્યાગ્રહ કરવાની જરૂર પડશે, અમે બધા જ પત્રકારો મળીને સાથે મળીને કરીશું। વધુમાં તાત્કાલિક અસરથી કાર્યવાહી નહીં થાય તો તારીખ 27/10/2013 રવિવારના રોજ મોડાસાના પત્રકારો સવારે 10 કલાકથી મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન આગળ સત્યાગ્રહ કરશે તેવું જણાવ્યું હતું। હિંમતનગરના પ્રતિનિધિ સુરેશ થોરી સાથે રસિક સોની, સિટી ન્યૂઝ, હિંમતનગર।